જય સ્વામિનારાયણ. હા જય અમદાવાદ. હા સરસ. અમારું કુટુંબ એપીભાઈ ને જેપીભાઈ બે ભાઈ. સારું નામ તમે કુટુંબ ને નાનું નાનું નામ. જય સ્વામિનારાયણ. છો લીંબુડીમાં જોરદાર નવો ફાલ આવી ગયો છે, આપ જોઈ શકો છો. એકદમ ફૂલડા બહુ ઉગડી રહ્યા છે, પુષ્કળ ફાલ આવી ગયો છે. નવા ફૂલડા પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. પાછા ફરીથી જોરદાર લીંબુ આવશે. હવે થઈ રહેવા આવ્યા છે, નવા ફૂલ બહુ જોરદાર ઉગડી રહ્યા છે. ગલગોટાના ફૂલડા પણ ઉગડી રહ્યા છે, દરરોજ મંદિરે લઈ જતા હોય જોતા પ્રમાણમાં. પુષ્કળ પ્રમાણમાં ફૂલ ઉગડી રહ્યા છે, જોઈ શકો છો. અજમા છે, ભજીયા બહુ સરસ લાગે. ચરોઠી પુષ્કળ પ્રમાણમાં ચરોઠી પાકી ગઈ છે, જોઈ શકો છો. બધા પાવડા આવીને ફાટી ગયા છે. મોઢું આવી ગયું હોય ત્યારે એના પાંદડા ચાવવાથી એકદમ મટી જાય જલ્દી. લીંબુડી મીઠો લીમડો. વખત કોમેન્ટ કરતા હતા કે આ ફીંડલા છેના છે, વાયર એટલો બધો શું કામનો? વાયર નથી, આ ટપક પદ્ધતિ કપાસમાં પાણી પાવાની હોય. આ 50 વીઘાની ટપક છે, કોઈ વાયર નથી. આમાંથી પાણી પીતું હોય, ઓછા પાણીએ જાજો કપાસ થઈ જાય, એ છે આ બધું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાણીબેન? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મામી પાસે આવ્યા છે બે. હવા કેમ છે મામી? સારું સારું સારું. અને ભાણીબેન બધા ભેગા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મારા માસીના ભાણીક્યું છે, મામાને ઘેરે ભેગા છે બધા ભાણીક્યું. કેમ? હા, મામાને ઘેરે મજા આવે ને? મામાને ઘેરે મજા જ આવે ને. પેલા તો વેકેશન પડે ને એટલે મામાનું ને માસીનું ઘર બહુ યાદ આવતું. કેદી વેકેશન પડશે મામાને ઘેરે જાવું છે. કેદી વેકેશન પડે અને મામાને ઘેરે જાય. હું તઈ હાલે તબિયત પાણી? તબિયત પાણી આરામ આરામ. આ શાર ભાણી ક્યું ભેગ્યું થયું છે? મોકલી દે. જય સ્વામિનારાયણ. અમારા સબસ્ક્રાઇબ અને અમારા સંબંધી પણ. દેશી ઢોકળા લોટ બધા મિક્સ કર્યા, ચટણી, હળદર, ધાણા, જીરું, નિમક અને આ સાજીના ફૂલ અને લીંબુનો રસ. અને આ મકાઈ. સરસ મજાના બે દેશી ઢોકળાની રેસીપી આવી છે. આમ તો અઠવાડિયે 10 દિવસ હોય છે, કદી વખત. મકાઈ, દૂધી, લે રાજુવાનું ભેળ્યું. હા, લીલોતરી, પીળા અને ધોળા મિક્સમાં. આ પાલક, પાત્રા ને અજમાના પાન ઘરના. બહુ જાજી આઈટમ. કેટલું છે બધું થઈને? આ 3-4 7-8 વાનું છે બધું થઈને. કયું વસ્તુ આમ? ચણાનો લોટ, બાજરીનો લોટ, ભાખરીનો લોટ, ચટણી, હળદર, ધાણા, જીરું, સાજીના ફૂલ, લીંબુનો રસ, પાલક, પાત્રા, મકાઈ ને દૂધી. ઓહો,
સાંભળવા વાળા ભૂલી જાય આ ભાઈ આમાં બહુ ભૂલે જાજો નહીં ને કરવા હોય એ ધીમે ધીમે જોવે વિડીયો કે આ રીતે બનાવીએ એટલે ચરસ પોચા રૂ જેવા બને. આ બધું મિક્સ કરવાનું, લોટ બાંધવાનો, ઘટે તો પાણી અથવા છાશ નાખવાનું. જો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે. અને દેશી ઢોકળા ભાવતા હોય કોમેન્ટ કરજો. ભાખરીનો લોટ સુખડી બનાવે છે. ઠીક આ સુખડીની રેસીપી ચાલુ થઈ એમ ને પાછી? એટલે ભાખરીનો લોટ શેકાય છે. એ બધાની કલર નો થાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો, પછી ગોળ નહીં નાખવાનો. બરોબર ભાઈ. આ પછી સુખડીની રેસીપી શરૂ થઈ ગઈ છે. પેલા દેશી ઢોકળાની રેસીપી હતી, હવે સુખડી બની રહી છે. ઢોકળા સડી આ રહેવાય. જો ઢોકળા બની રહ્યા છે. હારો ભાવતા હોય કોમેન્ટ કરજો. હા, વહેલા જમવા પધારીશું. દેશ વિદેશથી પધારો જમવા. દેશી ઢોકળા ને દેશી ઉખડી. હા, આ સૌરાષ્ટ્રની ઉખડી તો આમ બધી સુગંધ આવતી છે. કચ્છ ભુજમાં કુંદનબેનની કોમેન્ટ આવી છે. સીમાબેન ની, કુંદનબેન ની, હીલાબેન ને, યશુભટ્ટી બધાની કોમેન્ટો આવવાની છે. રેખાબેન ને ઘણાની કોમેન્ટ આવશે. કે સુખડીની વાત આવી તેમ કહેવાના છે. કોકિલાબેન જ્યાં ગોળ નાખ્યો. ધીમે ગેસે રાખવાની, ગોળ નાખીને એટલે પોચી થાય રૂ જેવી. અને પછી ટોપરું ને હૂંચ પણ નાખશું. મીઠનો પાવડર અને કોપરાનો પાવડર અને ગોળ મિક્સ કર્યો. લચપસતી સુખડી ભાઈ તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ હવે થાળીમાં ઢાળશું. થાળી પણ અહીં રેડી કરી રાખી છે. ગરમા ગરમ સુખડી તૈયાર થઈ ગઈ. સુખડી ને દેશી ઢોકળા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. સરસ મજાના ઢોકળા અને સુખડી અને જમવા પણ બે ગયા. કેમ બેના? સરસ. ચાલો જમવા. અમારા બા પણ બે ગયા. કેમ બા? બસ મજા. ઢોકળા સરસ છે. સારું છે ને? હા, ઢોકળા સુખડી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હરિ
મુક્તાનંદ કરે મુક્તિ